પાટણમાં બાંગ્લાદેશી ઘૂસણખોરે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે। તેણે કહ્યું છે કે માત્ર 7,000 રૂપિયામાં એજન્ટો બોર્ડર ક્રોસ કરાવે છે। પશ્ચિમ બંગાળ સરહદથી ઘૂસણખોરી કરાવે છે આ એજન્ટ્સ। પાટણ પોલીસે 2 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી હતી। યશવંત પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યશવંત, આ બાંગ્લાદેશી મહિલાએ શું કબૂલાત કરી છે, શું વિગતો સામે આવી? પ્રીતિ, જે રીતના છેલ્લા 5 દિવસથી જેટલા પણ ગુજરાત રાજ્યની અંદર બાંગ્લાદેશી લોકો ઘૂસણખોરીને રહી રહ્યા છે તેની તપાસ ચાલી છે। 5 દિવસથી પાટણ જિલ્લાના પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો, એસઓજીની હોય, એલસીબીની હોય, તમામ પીઆઈની તરફથી પણ એક ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે। જે 32 જેટલા શકમંદ લોકોને છેલ્લા 3 દિવસથી પકડીને રાખ્યા છે, તેમાંથી 2 યુવતીઓ જે હોટલના ધંધા સાથે જોડાયેલી હોય તેઓની પાસેથી બાંગ્લાદેશી હોવાય તેવા પ્રાથમિક પુરાવા મળી આવ્યા હતા અને જેની કડક પૂછપરછ કરવામાં આવી હતી। જેમાં કડક પૂછપરછના અંદર તેમને કબૂલાત કર્યું હતું કે જે એજન્ટ છે તે એજન્ટ 7,000 રૂપિયા લઈને જે કહેવાય તો બાંગ્લાદેશથી તેઓ ભારતના અંદર ઘૂસણખોરી કરાવતા હતા। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો જે બોર્ડર છે તે બોર્ડર તેમજ નદી પાર કરાવીને તે સૌથી પહેલા તો પશ્ચિમ બંગાળના અંદર આ લોકોને ઘુસાડતા હતા અને બાદમાં તેઓ ભારતના અલગ અલગ રાજ્યોના અંદર આવી અને તેઓ અલગ અલગ વ્યવસાય સાથે જોડાઈ જતા હતા। કોઈ સોની બજારમાં જોડાઈ જતો હતો તો કોઈ અલગ અલગ વ્યવસાય સાથે જોડાતું હતું। સ્વાભાવિક રીતે જે અત્યારે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે તેને લઈને અત્યારે હવે પાટણ જિલ્લા પોલીસની સાથે સાથે બીએસએફ, રો, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી પણ આની અંદર તપાસ કરશે અને એજન્ટો દ્વારા બીજા પણ કોઈ લોકોને બાંગ્લાદેશીઓને ભારતના કે ગુજરાત રાજ્યના કોઈ અલગ વિસ્તારોના અંદર ઘૂસણખોરી કરાવી છે કે શું, અને આભાર તમામ માહિતી માટે।